તિરાડ આ પુસ્તકના પ્રૂફ જોતો હતો ત્યારે જ ભૂકંપનો તીવ્ર આંચકો આવ્યો। એ સમયે મને ફરી એ ભયાવહ દિવસ યાદ આવી ગયો। કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપને 2 દાયકા પૂરા થવા જઈ રહ્યા છે। એ સમયે જેઓ ચાલતા પણ નહોતા શીખ્યા તેઓ આજે પુખ્ત બની ગયા છે। જ્યારે 26મી જાન્યુઆરીનો દિવસ આવ્યો હશે ત્યારે તેમની આંખ ભીની થઈ જ હશે। મોટા ભાગે કુદરતી આફતો વખતે જ માણસને સમજાય છે કે તે માણસ છે, તેના શરીરમાં હૈયું છે, જેની સામે સત્તા કે નાણાંની ચમક ફીકી છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સાગર ચૌચેટા અને મેરા ઘર મેરા પુસ્તકાલયમાં આપનું એકવાર ફરીથી સ્વાગત છે। મેરા ઘર મેરા પુસ્તકાલયમાં આજે આપણે કચ્છના પ્રખ્યાત નવલકથાકાર, વાર્તાકાર એવા શ્રી માવજીભાઈ મહેશ્વરી, જેમને માવજી મહેશ્વરી તરીકે લોકો ઓળખે છે। આમ તો આ મુલાકાત વ્યક્તિગત છે અને અનૌપચારિક પણ છે, પરંતુ માવજીભાઈ જેવા ખ્યાતનામ લેખક સાથે મુલાકાતનો લાભ દર્શકોને પણ મળે તે હેતુથી રેકોર્ડિંગ કરીને આપના સમક્ષ મૂકી રહ્યો છું। આજે આપણે વાત કરીએ માવજીભાઈ સાથે। માવજીભાઈ, આપણે અત્યારે વર્તમાન સમયની અંદર ગુજરાતી સાહિત્યની સ્થિતિ શું છે એના વિશે આપ જણાવો। આમ જોઈએ ને તો બે રીતે મૂલવી શકે સાગરભાઈ। એક તરફ છે ને અક્ષર જ્ઞાનનો વિસ્ફોટ થયો, શિક્ષણનું માળખું અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચ્યું, એટલે માણસની અભિવ્યક્તિને પુષ્કળ માર્ગ મળ્યો, જે અમારા વખતે કે અમારાથી આગળ નહોતું। એમ અમુક જ જે શહેરોની નજીક હતા, જે લોકો સારું એવું ભણ્યા એ લખી શક્યા। એનો મતલબ એ નથી કે એ વખતે બાકીના લોકોને લખવાની ઈચ્છા નહીં થતી હોય, પણ અક્ષર જ્ઞાન નહોતું। છેલ્લા 3 દાયકા કે 4 દાયકામાં સરકારની વ્યવસ્થાઓ તળિયાના માણસ સુધી પહોંચી, અંતરિયાળ વિસ્તારો, આદિવાસી વિસ્તારો, પછી બીજા દુર્ગમ વિસ્તારો, અને પરિણામ શું બન્યું કે દરેક સમાજો, સમુદાયોમાંથી માણસો આવવા માંડ્યા, અને દરેકની અભિવ્યક્તિ જુદી હતી। એટલે અત્યારે જુઓ કે જુદી જુદી ફિલ્ડના માણસો લખી રહ્યા છે, અને આપણે એમ લાગે કે આટલા બધા તે કવિ હોય, આટલા બધા લેખકો હોય, રાતોરાત ક્યાંથી તૂટી નીકળ્યા? નહીં, માણસને લખવું છે, કેવું છે, હા એની પાસે અભ્યાસ નથી કે અથવા તો એની શાસ્ત્રીયતાથી એ જાણ છે, પરંતુ એ કંઈ કહેવા તો માંગે જ છે। એટલે હું એને, ભલે અધકચરા કવિઓ છે, ભલે અધકચરા લેખકો છે, ભલે એમની શાસ્ત્રીય ઢબ નથી, પરંતુ આટલા બધા જણા લખે છે એ બહુ ગુજરાતી ભાષા માટે સારી વાત છે। હમણાં VRTIએ એક લઘુ નોવેલની સ્પર્ધા રાખી છે, તો મને નવાઈ લાગે છે કે ગુજરાતના સાવ ગ્રામ્ય વિસ્તારોમાંથી છોકરા છોકરીઓ લખે છે, આ બહુ મોટી વાત છે। હા, થયું શું છે કે ઉતાવળ જાગી છે। આજે આભાસી પ્લેટફોર્મ આવ્યા, ફેસબુક છે, ટ્વિટર છે, આ બીજા બધા વોટ્સએપ, આ તે, આને માણસની અધકચરી મહત્વકાંક્ષાઓને બારે લાવી। એ તો બધું થવાનું, રાજનીતિમાં થયું છે, વેપારમાં થયું છે, સમાજ જીવનમાં થયું છે, એ થવાનું, પરંતુ સરેરાશ હું જોઉં છું તો જે સંખ્યામાં અને જે રીતે જુવાનિયાઓ લખે છે એ ગુજરાતી ભાષા માટે બહુ જ સારી વાત છે। ખૂબ સરસ। મને એમ હતું કે ગુજરાતી સાહિત્ય ખાડા ઉપર જાય છે, પણ માવજીભાઈની વાતથી એવું લાગે છે કે આ ઉપર ચડતું જાય છે, અને એક સારું પાસું, જે હકારાત્મક પાસું જોયું માવજીભાઈએ। અને આ તિરાડ પુસ્તક વિશે જાણવાની ઉત્સુકતા ઘણી હતી, તો આપ શ્રી આ પુસ્તક વિશે થોડી માહિતી આપશો તો અમારા જેવા વાચકોની તૃષ્ણા તૃપ્ત થશે। સાગરભાઈ, એમાં એવું છે કે આમ તો આ પુસ્તક 20 વર્ષ પાછળ છે, ભૂકંપની સત્ય ઘટનાઓનું આ પુસ્તક છે। જોકે એ પણ હકીકત છે કે આ પુસ્તકની એક મિની આવૃત્તિ કહી શકાય એવું, આમાં જે લેખો સમાવેલા છે તે તિરાડની આરપારને નામે પહેલાં પ્રસિદ્ધ થયા હતા, પણ તે પછી સતત લેખન અને કંઈક મારી આળસ ને આ બધાને કારણે ઘણું બધું રહી ગયું હતું। એ તિરાડ કોલમ જે કચ્છ મિત્રમાં દર અઠવાડિયે ચાલતી, જેણે મને
ઘણું બધું આપ્યું. કંઈક અંશે મારી ભાષાને મઠારવાનું સુધારવાનું પણ આ તિરાડે મને શીખવ્યું. અને કચ્છની ભૂકંપની જે તીવ્રતા હતી એનું સમગ્રતયા ચિત્ર આ લેખોમાં દેખાયું મને. એટલે મને એમ થયું કે ભૂકંપનું એક એવું પુસ્તક આવવું જોઈએ જે તળની વાત કરતું હોય, જે તે સમયની વાત કરતું હોય. એટલે એવું પુસ્તક નહોતું. એટલે મેં 20 વર્ષ જૂની ફાઇલો ઉથલાવી, જે બધું પડ્યું હતું એ બધું અંકે કર્યું. અને મારા મિત્ર અને જાણીતા કચ્છના જે પેલી VRTI છે એના પ્રકાશન અધિકારી ગોરધનભાઈ પટેલને વાત કરી કે આવું એક પુસ્તક થઈ શકે એમ છે. એમણે કહ્યું કે સારી વાત છે, એ પુસ્તક આપણે કરીએ. અને આ પુસ્તક આવી રહ્યું છે. એકચ્યુઅલી એ પેલી કચ્છ મિત્રની કોલમના આર્ટિકલ્સ છે. એટલે એ જે હાલતમાં લખાયા હતા એ હાલતમાં નથી. એમાં મેં એની ભાષા સુધારી છે, એને મઠાર્યા પણ છે. એટલે આ પુસ્તકમાં જે કોલમના લેખો હતા એ જેમના તેમ નથી. એટલે આ પુસ્તક આમ પાછળ કહેવાય પણ એક સત્ય ઘટનાઓનું દસ્તાવેજીકરણ છે. જે તે સમયનું દસ્તાવેજીકરણ છે. એ આ પુસ્તકની અગત્યતા છે. જી માવજીભાઈ, મને એક બીજી વસ્તુ આપની પાસેથી જાણવી હતી કે આપની નવલકથા અને વાર્તા સંગ્રહોના નામ મેઘાડંબર, પવન, રથ, બોર આવા પ્રાકૃતિક શબ્દો હોવા પાછળનું કોઈ રહસ્ય? એ રહસ્ય ન કહી શકાય, પણ તમને કહું કે પ્રકૃતિએ જ મને ઘડ્યો છે. મૂળે હું ગામડાનો માણસ, ગામડામાં જન્મ્યો, ત્યાં મોટો થયો એટલું જ નહીં, પ્રકૃતિથી હું રસાયો. એ અભાવગ્રસ્ત જીવન, એટલે અભાવ શબ્દ આમ તો સાહિત્યકારો ઊભો કરેલો શબ્દ છે, એક માનસિક શબ્દ છે, પણ અમને તો ખબર નહોતી કે અમને અભાવ નડે છે. તો એ સીમમાં હું બોજાય ગામ મારું, માંડવી તાલુકાનું અંતરિયાળ ગામ. અને 1970 એ 6-7મો દાયકો, એ વખતનું સમાજ જીવન, એ વખતની ટેકનોલોજી, એમાં શું છે કે પ્રાકૃતિક જેટલો આનંદ મળે કે માનવીય આનંદ મળે એ જ એક જીવનનો અર્થ હતો. એટલે પ્રકૃતિએ મને ઘડ્યો છે. એટલું જ નહીં, હું બહુ જ પ્રભાવિત છું. જ્યારે પણ વરસાદ પડે, પવન વાય, રાતના તારાભર્યું આકાશ જોઉં, કે ધોમ તડકો હોય, સુસ્વાતી ઠંડી હોય, ત્યારે એમ લાગે કે હું મારી અંદર, મારી ચામડી નીચે હજી પેલું બાળક જેમનું તેમ છે. એટલે અમારા સાહિત્ય સર્જનમાં પણ એ તમારી જેમ ઘણા દેખાયું છે કે તમારી વાર્તાઓમાં, નવલકથાઓમાં નદીઓ આવે છે, સીમ આવે છે, રાત આવે છે, ખેતર આવે છે, પછી બોર વીણતા બાળકો આવે છે. આ બધું કારણ શું છે કે મારું ભાવજગત છે એ ગ્રામ્ય ચેતનાનું છે. અને પ્રકૃતિનો એક અંશ જે સતત મારી અંદર જીવતો રહ્યો છે. એટલે કદાચ આપને એવું લાગ્યું હશે કે નામ એવા છે. જી, તો ખૂબ ખૂબ આભાર. હવે આનું એક રહસ્ય જેવું તો મારા માટે તો ખુલી ગયું છે, કારણ કે હું ઘણા સમયથી વિચારતો હતો કે આવા નામ કેમ આપ્યા હશે, મેઘાડંબર ને પવન ને રથ ને બોર ને. તો આભાર આ બાબત માટે. અને એક એવો સવાલ છે કે આપને હું ઘણા સમયથી હું આપને ઓળખું છું. મને એક વસ્તુ જાણવી હતી કે નવોદિત લેખકો આપની પાસેથી પ્રેરણા અને માર્ગદર્શન લેતા હોય છે, તો આપ પ્રેરણા અને માર્ગદર્શન ક્યાંથી લ્યો છો આ બાબતમાં, લખવા બાબતની અંદર? જો મારો વ્યક્તિગત મત એવો છે, સામાન્ય રીતે એવું છે કે આપણી માનવ સમાજ સભ્યતા અને માનવ જીવન છે એ હંમેશા આગલી પેઢી પાસેથી પાછલી પેઢીએ મેળવ્યું છે. અને આગલી પેઢીનું એક કર્તવ્ય પણ બને છે કે તે પાછલી પેઢીનું સંવર્ધન કરે અને પોતાની પાસેના કૌશલ્યો છે એ પાછલી પેઢીમાં આરોપે. પણ વ્યક્તિગત હું એવું માનું છું કે કલાઓ છે ને એ કોઈમાં આરોપી શકાતી નથી. કલાઓ લઈને માણસ જન્મે છે. એટલે કોઈને પ્રેરી શકાય કે ભાઈ તું વાર્તા લખ કે તું કવિતા લખ, તો એ વાતમાં કોઈ માલ નથી. માણસની અંદર જ બધું હોય છે.
ઉપરથી જ્યારે બાળક જન્મે છે ત્યારે ઉપર લખવાની સિસ્ટમ લઈને આવે છે. જેમ કે આ તમને ગળું છે, મને જ છે, શરીર તમારું ને મારું બેનું સરખું છે, છતાં આપણે બે ગાઈ શકતા નથી. ગાય તો એ જ શકે છે જેમાં કુદરતે એ વ્યવસ્થા આપી છે. અંગો એ બધા છે, તો વિચારો બધાને આવતા હોય છે, અનુભૂતિ પણ બધાને થતી હોય છે, પણ જે આઉટપુટ છે, જે ઇનપુટ ને આઉટપુટ, જેમ કે મારો અવાજ અત્યારે તમારા કેમેરામાં જાય છે, બરોબર, પછી એના ઇન્સ્ટ્રુમેન્ટ લગાવશો એટલે અને સ્પીકર આપશો એટલે આઉટપુટ આપશે. તો આખી જે આખું બ્રહ્માંડ છે એ ઇનપુટ છે, એમાંથી ઇનપુટ રાઇટર મેળવે છે, અને કોઈક એવા માણસને આઉટપુટ, એની જે અનુભૂતિને બધા લોકો એને અનુભવ કરી શકે એ રીતે વ્યક્ત થવાની એને એની સિસ્ટમ આપે છે કુદરત, આઉટપુટ જેને કહેવાય. હવે એમાં મદદ કરતી હોય છે એની ભાષા. જેમ કે હું ગુજરાતી છું તો હું ગુજરાતીમાં લખવાનું, જો હું કર્ણાટકમાં જન્મ્યો તો એ ભાષામાં લખતો હોત, હું વિદેશમાં કોઈ જન્મ્યો તો ત્યાંની ભાષામાં લખતો હોત, જો મારામાં એ સિસ્ટમ હોત તો. ભાષા પછી જે લિપિ છે, લિપિ એ બહુ મોટી શોધ છે. માણસના આનંદ કે માણસની અભિવ્યક્તિનો સૌથી મોટો જો કોઈ માર્ગ હોય તો એ લિપિશાસ્ત્ર છે, જેના દ્વારા આપણે આપણા વિચારો અને આપણી લાગણીઓ વ્યક્ત કરી શકીએ છીએ. બોલવાથી વ્યક્ત થાય, લખવાથી થાય. હવે રહી વાત પ્રેરણાની, એટલે પ્રેરણા વિશે ઘણું બધું કહેવાતું આવ્યું છે. ઘણા લેખકો એમ પણ કહેતા હોય છે કે મને આ વ્યક્તિએ પ્રેરણા આપી, મને મારા દાદાએ પ્રેરણા આપી, મારા પપ્પાએ આપી, કે પછી કોઈ મારા શિક્ષકે આપી. હું બિલકુલ નથી માનતો કે કોઈને પ્રેરી શકાય અને પ્રેરીને લખાવી શકાય નહીં. એ ફક્ત અંદરની સિસ્ટમનું કામ છે. જો એમ પ્રેરી શકાતા હોત તો યુનિવર્સિટીઓ લેખક પેદા કરી લેત. એવું નથી થઈ શકતું. સાચી વાત છે. એટલે અંદરની સિસ્ટમ અને કુદરત એનું એ આ બધી કુદરતી કરામત છે. ભાઈ, એક એવો સવાલ પૂછવા માંગીશ કે સાહિત્યના પ્રવાહ સાથે લેખકો, વાર્તાકારો જોડાતા જ રહે છે, તો તેણે વાર્તા અને નવલકથા લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું જોઈએ કે જેનાથી એ સારી વાર્તાને આપી શકે? આમ તો છે ને કે જગતની જેટલી કલાઓ છે એની એક શાસ્ત્રીયતા હોય છે, એના સ્વરૂપોનું એક શાસ્ત્ર હોય છે. તો લેખક, કવિ હોય, લેખક હોય, વાર્તાકાર હોય કે પછી નવલકથાકાર હોય કે નિબંધકાર હોય, એના જે ભાષા સાહિત્યના જે સ્વરૂપો છે એનું એક શાસ્ત્ર છે. એ શાસ્ત્રનો અભ્યાસ જે લેખકને કે એને હોય એ એને ઘાટ આપી શકે. બાકી શબ્દો એ જ બારાખડીના જે મૂળાક્ષરો તો એ જ છે, શબ્દકોશની બહાર તો કાંઈ નથી, પણ શબ્દકોશ લઈને બેસીને તેથી કંઈ કોઈ કલાકૃતિ ન રચાય. એટલે કઈ બાબતનું ધ્યાન રાખવું એ એકદમ વ્યક્તિગત બાબત છે. એ જે તે લેખકની પોતાની એક નિજી કલા છે. તમે જોતા હશો ગાયકો ગાય છે ત્યારે ઘરેથી કાંઈ એ પ્રેક્ટિસ કરી નથી આવતા, એ પછી મંચ ઉપર આવે અને એને એક ચોક્કસ રીતે ગાવું છે કે મારે આમ કરવું છે, એની કોઈ ભૂમિકા વગર આવે છે. તેમ ખરેખર હું જો મારી વ્યક્તિગત વાત કરતો હું તો હું લખવા બેસું છું ને ત્યારે કોઈ મગજમાં ફ્રેમ નથી રાખતો કે મારે આમ લખવું છે. મારી અંદર રહેલો લેખક પોતાની મેળે ભૂમિકા રચે, એના પાત્રો પોતાની મેળે જ બોલવા લાગે, એ એમની વાત મારી કાનેથી લખાવી જાય. મારી પાસે આ સોનટેકરી નવલકથા પડી છે. આ નવલકથા આવી કોઈ હું લખી છે એવો કોઈ મને કોઈ કરતાં કોઈ આઈડિયા નથી. ફક્ત એક દ્રશ્ય જોયેલું અને એ દ્રશ્ય ઉપરથી આખી નવલકથા લખી છે. મારી મોટાભાગની વાર્તાઓ, નવલકથાઓ આમ જ લખાય છે. મારા ચિત્તમાં એની કોઈ ફ્રેમ નથી હોતી કે મારે આટલા પ્રકરણમાં પૂરી કરવી છે, આ પ્રકરણમાં આવું લખવું છે, આ પાત્રને મારે આમ એનો વિકાસ કરવો છે, એવી કોઈ જાતનું નહીં. આમ પેન અને કાગળ જ હોય છે મારી પાસે. પોતાની મેળે પાત્રો આવે અને જો ન આવવાના હોય તો એ વસ્તુ અટકી જાય છે, એવું પણ મેં અનુભવ્યું છે. જી, આ ખૂબ સરસ વાત કે આનાથી હું હજી સુધી અજાણ હતો. હું આપના જીવનનો કોઈ એવો પ્રસંગ જાણવા માંગીશ કે જેના કારણે આપ વાર્તાકાર કે નવલકથાકાર બન્યા. મેં પહેલાં પણ કહ્યું કે એવો કોઈ પ્રસંગ નથી. પહેલાં તો એ કહી દઉં કે મારાથી આગળની બધી
પેઢીઓ અભણ છે. મારા પરિવારમાં હું પહેલો ભણેલો માણસ છું. હું જ્યાં જન્મ્યો જે ગામમાં, એ ગામ પણ અભણ હતું. અચ્છા. એટલે અભણ મીન્સ કે અક્ષર જ્ઞાન વગરના માણસો. ને હું પહેલો જ ભણેલો માણસ, એટલે મારા આગળના મારા પૂર્વજો બધા અભણ છે. જી. હવે ત્યાં કોણ પ્રેરણા આપે, કોણ શીખવાડે, વાતાવરણમાં કશું નહીં, પરિવારમાં કશું નહીં, એટલે એવી કોઈ ઘટના નહીં. હા, એટલું ખરું કે હું અંતર્મુખી છોકરો હતો. મને ટોળા વચ્ચે માણસો આવે ને ભણેલા માણસો ને અમુક જાતનું વર્તન કરતા માણસોથી બીક લાગતી. એટલે સુધી કે શિક્ષકો હાઈસ્કૂલમાં બધાને ભેગા રમાડે તો હું પુસ્તક લઈને ક્યાંક બેસી જાઉં. એટલો અંતર્મુખી. આ મારી વૃત્તિ એ છે ને મને ટોળામાં ભળતા અટકાવવા માટે પુસ્તક તરફ લઈ ગઈ. કોટડી માદેપુરી ગામની મારી હાઈસ્કૂલ, નાનકડી હાઈસ્કૂલ, પણ સમૃદ્ધ લાઇબ્રેરી. એના આજે વિચારું છું કે મને એ પુસ્તકો એ વખતે સમજાયા નહોતા, તોય મેં વાંચ્યા. ખૂબ નવલકથાઓ વાંચી. એટલે અંદર છે ને ખૂબ જ ભરી નાખ્યું. એક તો પ્રકૃતિએ ભર્યો, અને આ જે એ વખતના ખમતીધર લેખકોનું સાહિત્ય. હવે આજે સમજાય છે કે કયો લેખક કેવો, કયો લેખક કેવો. એ આજે હું લખું છું ત્યારે સમજુ છું, પણ એ વખતે તો ન સમજાતા. અરે આયુર્વેદના પુસ્તકો પણ જેની સાથે મેં કાંઈ નહીં, બસ આમ વાંચ્યા કરું તો એ ચીજ શબ્દ મારી અંદર એટલો બધો ચસ ભરાઈ ગયો. અને એનો એક માર્ગ આવે છે, જે એમ કહેવાય છે ને કે માણસને કોઈક વસ્તુ અંદર ભરાઈ જાય પછી બહાર નીકળવાનો રસ્તો શોધે. તો મને આ વાર્તાની કલા મને જડી. આ કુદરતનો હું દેન ગણું છું. એમાં મારી કોઈ પેલી એ નથી, કારણ કે એનો મેં શાસ્ત્રીય અભ્યાસ નથી કર્યો. જે MA ને આ બધી ડિગ્રીઓ જે લે છે ને જે ભણે છે એ લોકોને સાહિત્યના સ્વરૂપો ભણાવવામાં આવે છે. તો મારા પક્ષે તો એવું કાંઈ નથી. એટલે સમાજશાસ્ત્રની રીતે એ આજે એમ કહેવાય છે ને કે અમારા બાળકને અમારે પ્રોફેસર બનાવવો છે કે પોલીસ અધિકારી બનાવવો છે કે પછી તો એ હું નથી માનતો એમ કે એવું કંઈ બનતું હોય છે. આપણે જે ચીજ માટે સર્જાયા હોઈએ છીએ એ અંદર હોય જ છે. હવે મને સમજાય છે કે મારા બાપુજી ખેડતા હતા ત્યારે હું શા માટે પંખીઓને જોયા કરતો, શા માટે હું ડેમના પાણી ભરાયા ત્યાં બેસી રહીને ત્યાં જે બતકો તરતી ડૂબતી એને જોયા કરતો. વરસાદ પડે ત્યારે ભીંજાયેલા પક્ષીઓ આમ એકદમ કોકણું વળીને બેઠા હોય એ મને શા માટે ગમતા, શા માટે તારાઓની સામે હું જોયા કરતો. આજે મને સમજાય છે કે મારી અંદર એવી કોઈ પ્રક્રિયા એ વખતે ચાલતી હતી, અને એ છે ને એ મને હવે વાર્તાઓ રચવામાં મદદ કરે છે. એ જ વસ્તુ બહાર આવી રહી છે જે મારી અંદર ભરાઈ છે. જી. આપ ઐતિહાસિક ઘટના અને પાત્રો પણ ઘણા લખ્યા છે. એના ઉપર હમણાં જ મેં લેટેસ્ટ એક આપનો લેખ વાંચ્યો હતો. તો આવા ઐતિહાસિક ઘટના કે પાત્રો વિશે જ્યારે આપ લખતા હોય છો તો એના લેખ અને વાર્તાના વર્ણન વખતે આપ કયા કયા પ્રકારના અધ્યયન કરતા હોય છો? હા, એ સારો પ્રશ્ન એટલા માટે છે કે જ્યારે તમે પાસ્ટ ટાઈમની જ્યારે તમારો જન્મ નહોતો થયો એનાથી ઘણી બધી પાછળનો લખો છો. મેં હમણાં જ લોકડાઉન દરમિયાન એક લાંબી દીર્ઘ કહી શકાય એવી નવલકથા છેલ્લું યુદ્ધ લખી, જેનું પ્રકાશન થવાનું બાકી છે. એ 19મી સદીની શરૂઆતના કચ્છની વાત છે. હવે એ વખતનું શું છે કે કચ્છ તો મેં જોઈને સ્વાભાવિક છે. 19મી સદીની શરૂઆત એટલે કે 1800ની સાલ પૂરી થઈ પછી. ચાલો હું એ લખી લઉં, એક નવલકથા તરીકે પાત્રોનો વિકાસ કરી લઉં, પણ સાથે સાથે મારે એ જાણવું અનિવાર્ય બની રહે કે એ વખતની ટેકનોલોજી શું હતી, એ વખતે માણસો પાસે સાધનો કેવા હતા. દાખલા તરીકે અંજારથી આ છેલ્લું યુદ્ધમાં અંજારથી પેલો જાય છે તો એ ઘોડાથી જશે, અહીંયાથી દોડાવશે, ત્યાંથી પાછો દોડાવશે તો એ 6 કલાક લાગશે. એટલે આ જે પાત્રોના વર્તનો જે છે એ જે તે સમયના સંસાધનોને આધારે જ નક્કી થતા હોય છે. આપણે કેમ નચિંત છીએ અત્યારે કે કાંઈ નહીં મળે તો હમણાં ફોન કરશું અને આપણને મદદ મળી જશે અથવા તો આપણું કામ થઈ જશે, કારણ કે આપણને ખબર છે કે આપણી આજુબાજુ આવી ટેકનોલોજી છે. પણ જ્યારે 200 વર્ષ પહેલાંનું વાતાવરણ જ્યારે લખીએ તો એ માણસોના વર્તનો, એ વખતના સાધનો, એ વખતના હથિયારો,
એ વખતની શાસન વ્યવસ્થા, એ વખતના વસ્ત્રો, આ બધું છે ને પાત્રોની માનસિકતા ઘડતું હોય છે. કે જે એક પાત્ર નીકળે છે પેલા લખપત પાસેથી, તો એક નદીમાંથી પાણી પીએ છે તો એક જણા પડકારે છે એને, કે શું કામ? કે એ વખતે એવી સમાજ વ્યવસ્થા હતી. અજાણ્યો માણસ અમુક કપડા ઉપરથી જ ઓળખાતા, તો એ પેલો જ એને વિચારે છે કે આ કોણ હશે, સિંધી હશે, કચ્છી છે, કે રાજપૂત છે, મુસ્લિમ છે, વેપારી છે, કોણ છે? એટલે આવા બધા જે વર્તનો જે છે માણસના, એ જે તે સમયના પેલી આખી વ્યવસ્થા પ્રમાણે હોય. તો જ્યારે ઐતિહાસિક નવલકથા લખો ત્યારે એના બે ત્રણ વસ્તુ છે. ઐતિહાસિક નવલકથા એટલે કે એક તો સંપૂર્ણ ઇતિહાસ આધારિત નવલકથા હોય, બીજું છે ને એને ઐતિહાસિક કલ્પન કહેવાય, જેમાં પાત્રોના નામ એવા હોય અથવા ન પણ હોય, ઘટનાઓ જેમ બની છે એમ ન હોય, પણ એને લગતી ઘટનાઓ હોય. એમાં જેમ કે મેં કચ્છ લીધું છે, ભુજ લીધું છે, ભુજના મારાવશ્રી છે, પણ જે મારાવશ્રી છે એવા કોઈ મારાવશ્રી કચ્છમાં જાડેજા થયા નથી. તો એ મારી કલ્પના છે. પછી એમાં સમાજ પ્રધાન પાત્ર કેન્દ્રી નવલકથા પણ હોય અને થ્રિલર પણ હોય. જેમ કે આ યુદ્ધ છે મારી, તો એ જેને કહેવાય ને કે થ્રિલર આવી નવલકથાઓ તમે અશ્વિની ભટ્ટને જો વાંચ્યા હોય તો એમની આવી ઘણી બધી નવલકથાઓ જે રજવાડા આધારિત હતી. તો આમાં એ જ છે કે અંગ્રેજો જે અંજારને કબજે કરી લીધો અને પછી એને ભુજ કબજે કરવું હતું, માંડવી કબજે કરવું હતું, અને એનો જે આંતર સંઘર્ષ છે મારાવશ્રી અને કર્નલ નો, એ આખી વાત આખી મેં વણી છે. એમાં ધ્યાન એટલું જ રાખવાનું હોય છે કે આપણે એમ કહીએ કે આ માણસ ગયો અંજારથી અને કલાકમાં ભુજ થઈને વળી આવ્યો કે 2 કલાકમાં વળી આવ્યો, તો એ ભૂલ છે. પછી હથિયારો કેવા હતા, હવે તો એનો શાસ્ત્રીય અભ્યાસ કરવો પડે. મારી અગનબાણ નવલકથા જે છે એ 1981ની આજુબાજુ હતી, અને એ કુલદીપ શર્મા જ્યારે ડીએસપી હતા અહીંયા, અને દાણચોરી ખૂબ ફાલી હતી અને દાણચોરના નામ ખૂબ ચર્ચાયા હતા. એ આખી સ્મગલિંગ ઉપર છે. તો મારે તે વખતે નવલકથા લખતી વખતે હું રીતસર ભુજ ગયો, પોણો દિવસ ત્યાં ભુજની પોલીસ ડિપાર્ટમેન્ટમાં જઈ અને એ વખતના હથિયારો કેવા હતા, એજન્સીઓ કઈ રીતે કામ કરતી, એની વચ્ચે શું સંકલન હતું, સાગરકાંઠે કોઈ એજન્સી હતી કે નહીં. બીજું, અત્યારે આપણે આ સેલફોન ને બધું આવી ગયું છે એટલે તરત સમાચાર મળે છે. એ વખતે ટેલિફોનિક વ્યવસ્થા શું હતી, તાર ટપાલની શું હતું, એ લોકો સાગરકાંઠાની પોલીસ અને સ્થાનિક પોલીસ કઈ રીતે કામ કરતી. બીજું કે કેટલીક વસ્તુ એવી હોય છે જે રાઇટરની જાણ બહાર હોય તો ક્યારેક લોચા પડે, કારણ કે કાયદાકીય વસ્તુ હોય. તો દાણચોરની સજાઓના શું વ્યવસ્થા છે આપણા કાયદાઓમાં? આમ શું છે, ભારતમાં દાણચોર છે એ વગોવાયેલું પાત્ર છે ફિલ્મોના કારણે, એની સાથે એક થ્રિલ પણ જોડાયેલી છે. પણ દાણચોરો લગભગ પેલા જે ખૂન ખરાબાવાળા આતંકવાદીઓ કરતાં સોફિસ્ટિક હતા, કારણ કે એની પાસે પૈસાના કારણે સારા કપડાં પહેરતા, સમાજમાં એક મોભાદાર પૈસાદારની ઇમેજ હતી. કાયદેસર એ એક રીતે નાણાકીય ગુનેગાર કહેવાતા ભારતના કાયદાના, પણ એમનું એક જુદી છાપ હતી. ઘણા દાણચોરો એવા હતા કે જે અમુક સમાજમાં એ લોકપ્રિય પણ હતા. તો આવા પાત્રો સર્જતી વખતે કે આવું લખતી વખતે ટેકનિકલ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે જે ખટારા માલ આવે છે તો એ વખતના ખટારા કેવા હતા, એ વખતની પોલીસ જીપો કેવી હતી, એ કેટલું અંતર કાપી શકતી, અને ક્યાં ક્યાં પોલીસ સ્ટેશન હતા, એની સાથે એ જોવું જોઈએ કે એ વખતના રસ્તાઓ કેવા હતા, કે અડધા કલાકમાં અહીંયાથી અહીંયા પહોંચી શકાય, કલાકમાં પહોંચી શકાય. આ બધી બાબતોનું ટેકનિકલ નોલેજ, કાયદાકીય નોલેજ હોવું જોઈએ. એ માનું છું કે આમાં જો કોઈ લેખક કાચો નીવડે તો એ બધી ચીજોમાં કલ્પના ચાલતી નથી. તેમાં નવલકથામાં અમુક જાતનું જે સામાજિક નવલકથા છે, ચાલો એમાં કોઈ પાત્રનું વર્તન કે એની માનસિકતા વિશે પ્રશ્ન ન હોઈ શકે, કારણ કે માણસ જગતમાં જાતના માણસો છે, બધી જાતના માણસો હોઈ શકે. પણ જ્યારે કાયદાની વાત આવતી હોય, સમાજની ચોક્કસ વ્યવસ્થાની વાત આવતી હોય, ત્યાં લેખક તરીકે તમે કલ્પનાની છૂટ ન લઈ શકો. એમાં એમ કે કોઈ પોલીસે બંદૂક ઉપાડીને એને ગુસ્સો આવ્યો ને સામે ઉભેલા 10 કેદીઓને મારી નાખ્યા, તો એ રેર કિસ્સા તરીકે કોઈ ઘટના હોઈ શકે, પણ સામાન્ય રીતે ના આવે.
સાદી ભાષામાં કહું તો બહુ ધ્યાન રાખવું પડે. જી જી. આપના આગામી પ્રકાશનો કે હવે કયા કયા આવવાના છે એના વિશે થોડી માહિતી આપશો તો અમારી ક્યુરિયોસિટી વધી જશે. અરે મારા 2-3 પુસ્તકો આ પરિસ્થિતિને કારણે, કોરોનાના કારણે ઘણું બધું અટક્યું છે દેશમાં, એવી રીતે મારા 2-3 પુસ્તકો પણ અટક્યા છે. એક તો એક નોવેલ છે, એ બદનસીબ નોવેલ છે, બિચારી 2015થી રખડે છે. હું સોનલ ઝવેરી. વાચકો મારા પૂછતા પણ હોય છે કે આ નોવેલ ક્યારે આવશે, તો મને હતું કે આ નોવેલ જૂનમાં આવી જશે, પણ પ્રકાશક એમ કહે છે કે હવે ડિસેમ્બર સુધી આવી જશે. તો એક નોવેલ એ છે. મારું એક નિબંધ સંગ્રહ છે, અને એ પણ ભૂકંપના નિબંધો છે, લલિત નિબંધો છે, મૌનના પડઘા. એ કદાચ આ સપ્ટેમ્બરના એન્ડ સુધી આવી જાય. પછી એક વાર્તા સંગ્રહ છે ઝાંપો, એ પણ આ વર્ષે આવી જાય. એટલે આ તિરાડ સહિત આ વર્ષે કદાચ 4 પુસ્તકો કે 3 પુસ્તકો આવશે. એ ઉપરાંત બીજા કેટલાક, જેમ કે આ છેલ્લું યુદ્ધ છે, બીજી હમણાં મારી નોવેલ હમણાં જ ગયે સપ્તાહે કચ્છ મિત્રમાં લઘુ નોવેલ ચાલુ થઈ છે, એ આ કોરોનાની લોકડાઉનની પરિસ્થિતિમાં લખાયેલી છે. એ આગામી પ્રકાશન કહી શકાય. એક અત્યારની સાંપ્રત ઘટનાને લઈને એક સવાલ હતો કે અત્યારે કોરોના મહામારીની એક ઘટના વિશ્વમાં, સમગ્ર વિશ્વની અંદર જ્યારે ઘટી રહી છે, તો એક સાહિત્યકાર કે લેખક તરીકે આ ઘટનાને આપ કેવી રીતે જોવો છો? સાગરભાઈ, બધા એની બાહ્ય પરિસ્થિતિઓને જુએ છે, હું એને જુદી રીતે જોઈ રહ્યો છું. જુદી રીતે એ રીતે છે કે આ ઘટનામાંથી જો માણસ તરીકે અને એક ભારતવાસી તરીકે આપણે જો શીખીએ, તો આપણા તમામ અધ્યાત્મના જે મૂળ જે અર્ક છે એ આ પરિસ્થિતિ, કે ભાઈ એકલા રહ્યો. એકલા એટલે આપણે ઘણા લોકોને ગાતા સાંભળ્યા છે, વગાડતા સાંભળ્યા છે કે એકલા આવ્યા ને એકલા જવાના. તો આત્મ સાથે, જે પોતાની સાથે વાત કરવાનો આ સમય છે. આપણે ત્યાં જ ભારતમાં જ મહાવીર સ્વામીએ અપરિગ્રહનું સૂત્ર આપ્યું છે કે સંગ્રહ ન કરો. તો આ મહામારી શીખવાડ્યું કે ભાઈ તમે ઓછામાં ઓછી વસ્તુથી ચલાવો, તમે તમારા પરિવાર સાથે રહો. ભારતીય જે કુટુંબ વ્યવસ્થા છે એને હું ઉચ્ચ કુટુંબ વ્યવસ્થા, પરિવાર વ્યવસ્થા ગણું છું. આજે પણ ભારતનું લગ્ન જીવન ઉત્તમ ગણાય છે. તો આજે આ બધી જ ભારતીય વસ્તુઓ છે એને આ પરિસ્થિતિ શીખવાડે છે. આ પરિસ્થિતિ આત્મખોજની પરિસ્થિતિ છે એને. અને બીજું કે તમારા ધંધા, રોજગાર, પૈસો, તમારા સાધનો કશું જ કામ ના આવે. અને જેને આપણે યોગનો આ દેશ, યોગીઓનો દેશ છે, યોગનો દેશ છે, અહીંયા ઉદ્ભવ થયો છે. તો યોગ એટલે શું? પોતાના મન ઉપર કાબુ મેળવવો, પોતાની સાથે વાત કરવી. ઘરમાં એકલા જોઈએ, કેટલા ફોન કરવા, કેટલી ગેમ રમવી, કેટલી ફિલ્મો જોવી, પછી કંટાળો, અને પછી જે એકાંત સાધવો, એ આ 3 મહિનામાં જે માણસો રહ્યા, આ જે સાહેબ અધ્યાત્મ આપણું જે છે એને મૂળથી હું એને જોઈ રહ્યો છું કે આ ઘણું બધું આ શીખવે છે. બીજું, પ્રકૃતિ તરફ વળો. તમને આ ઝાડ, પાન, પંખી, નદી, ધરતી, આકાશ, આફ્ટર ઓલ આપણને એ જ કામ આવવાનું છે. તમે જોયું કે આ લોકડાઉન દરમિયાન વાહનો બંધ થઈ ગયા, એટલે ધૂળ ઉડતી બંધ થઈ ગઈ, તો બધા એમ કહ્યું કે પર્યાવરણ સુધરી ગયું. તો આપણે જરૂર છે નહીં છે મશીનોની. આપણે મશીન થતાં જો બચવું હશે તો આપણે કુદરત જે આપણી અંદર જે સિસ્ટમ્સ મૂકી છે, આપણે પ્રકૃતિના અંશ છીએ, પ્રકૃતિના અંશ થઈને જીવવાનું છે. ન આપણે કોઈ સંગ્રહ કરવાનો છે. એ આપણો સંગ્રહ પણ આપણને કામ નથી આવવાનો. ભલભલા માણસોને તમે કેવી ને કેવી પરિસ્થિતિ જોઈ છે. આ એક વિષાણુ છે જે અત્યંત શક્તિશાળી માઇક્રોસ્કોપમાં એના વૈજ્ઞાનિકોને જોવા મળે છે. એક એવી સૂક્ષ્મ ચીજે આખા જગતને બાનમાં લઈ લીધું. તો પ્રકૃતિ છે ને એ મહાસત્તા, ભલે કોઈ દેશો કહેતા હોય કે આ મહાસત્તા, એ મહાસત્તાઓ અત્યારે એની શું સ્થિતિ છે તમે જોઈ રહ્યા છો. તો સાહેબ, હું એમ માનું છું કે આ સ્થિતિ આપણને અસલ ભારતીય બનવા માટેની, આપણું ચિંતન છે એ જીવવાની, શીખવાની આ કોરોના એક સમય છે. ભલે એનાથી નુકસાન આર્થિક ખૂબ થયું હશે,
પણ એ તો જીવન હશે તો બધું જ પાટે ચડશે. આનાથી બહુ ભયાનક નુકસાનો આપણી આગલી પેઢીઓ જોયા છે. એનાથી ભયંકર રીતે એ લોકો મૃત્યુ પામ્યા છે. આપણી પાસે તો બધી વ્યવસ્થાઓ છે. એટલે આત્મચિંતન કરી અને એક આપણી ભારતીય સંસ્કૃતિ રાડો પાડે છે બધા, પણ આ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જીવવાનો આ સમય છે કે તમે તમારી સાથે વાત કરો, એકાંત સાધો, યોગી બનો. આ યોગ કે તમારી પાસે કોઈ પ્રવૃત્તિ ન હોય અને મહિનાઓ કાઢવાના હોય તો તમે તમારા ઉપર કેટલો કાબુ છે. તમે વ્યસનો વગર રહી શકો છો, તમને કોઈને મળ્યા વગર રહી શકો છો. આ હું માનું છું એક લેખક તરીકે. અને મને તો આ બહુ સારો સમય મળ્યો. મેં એક લઘુ નોવેલ અને એક નોવેલ લખી નાખી. વાંચવા લખવાનો આપણા પુસ્તકોનું આટલું મહત્ત્વ બધા લેખકો રાડો પાડીને કહે છે કે લખવું એટલે આમ, શબ્દ એટલે આમ. પણ શબ્દ સાથે સાચું જીવવું એ કે તમે એકલા કેટલી વાર રહી શકો છો. અને સ્વસ્થ માણસ કોણ છે એ પારખવું હોય તો એને એકલો બેસાડવું. તો કેટલા સ્વસ્થ માણસો છે એ આ પરિસ્થિતિ બતાવી છે. એટલે આ પરિસ્થિતિ જે લોકો જાગૃત છે, જાગતલ છે, એને ઘણું બધું શીખવી જશે. એટલે આ એક કુદરતનો સંકેત છે. કુદરત ક્યારે આપણે મારવા નથી ઈચ્છતી. કુદરત આપણને જીવાડવા માટે છે. એ આપણે સપોર્ટ કરે છે. આપણે એ પણ જોવાનું છે. વાયરસ હવામાં છે, એ તો તમારામાં કેમ હશે, એના જંતુઓ ગયા છે, મારામાં એના વિષાણુઓ ગયા છે. આપણે બેને કોરોના નથી થયો. શા માટે કોઈકને જ થાય છે? તો એ સિસ્ટમ આપણે નબળી કરી નાખી છે, અથવા તો નબળી છે. ભાગીને ક્યાંથી ભાગશું? આ તો હવામાં છે. હવાથી થોડા ભાગી શકશું. તો આ પરિસ્થિતિ છે ને, મને એમ લાગે છે કે જે લોકો વિચારક પોતાને ગણે છે એને જરૂર આના ઉપર વિચારવાનો છે. એને પોતાના ઉપર પ્રયોગ કરવાનો છે. એને જગતને શીખામણ નથી આપવાની. હું એમ માનું છું કે આવી પરિસ્થિતિમાં જે લોકો વિચારક છે એ વિચારે. હા, એ ખરું કે એક સિસ્ટમ તરીકે, દાખલા તરીકે મને જે ફીલ થયું અથવા તો હું વિચારતો હું લખું, તો હું એમ માનું છું વાસ્તવમાં એવું થાય છે કે નથી થતું કે લખવાથી પછી બીજા લોકો પ્રેરાય, એમાંથી પ્રેરણા લે. એ લે કે ન લે, પણ હું એવું માનું છું કે આ પરિસ્થિતિ બહુ જ બીજી રીતે ખરાબ છે. સવાલ નથી, આપણી બધી વ્યવસ્થાઓ તોડી નાખી છે, પરંતુ આત્મખોજની પરિસ્થિતિ છે. એક રેપિડ ફાયર જેવું કરી નાખીએ, એક નાનું ઊંધું, કારણ કે જેની અંદર હું સવાલ પૂછીશ, તમારે તાત્કાલિક જવાબ આપવાના છે. માવજીભાઈ જો એક લેખક ન હોત તો શું હોત? કાંઈ પણ હોત. ખેડૂત હોત, મજૂર હોત, સુથાર હોત, કારણ કે આ બધા કામ મને ફાવે છે. તમારું પહેલું વાંચેલું પુસ્તક યાદ હોય તો? હથેલીમાં ચાંદ, વિઠ્ઠલ પંડ્યા. જે પુસ્તક યુવાનીમાં વાંચવું જોઈએ એ મેં 8મા ધોરણ વાંચી નાખ્યું. આપના ફેવરિટ શિક્ષક? ઘણા બધા શિક્ષકો, પણ આમ પર્ટિક્યુલર નામ લેવા દઈએ તો R.K. પટેલ કરીને એક શિક્ષક હતા. ભીમજી સામજી પલ્લીવાડ, જે અમારા ગામમાં 32 વર્ષ રહ્યા. પછી એક પ્રવીણભાઈ શાહ, એ મારા સારા શિક્ષક. એક નારણભાઈ પટેલ હતા, નકશેક ખેડૂત. આમ, અને P.G. ચૌહાણ, એ હયાત છે કે નહીં, પણ એ વાર્તાઓ કહેતા. વાર્તાઓ એટલે વાર્તા રસમાં બાળકોને ડૂબાડી દેતા. હું પહેલીમાં ગયો ને તો એમણે વાર્તા ચાલુ કરી, તો મને ખબર ન પડી કે આ વાર્તા કોને કહેવાય. કદાચ હું આજે વાર્તાકાર છું ને તો મારા વાર્તા રસને એમને કર્યો છે. P.G. ચૌહાણ. કદાચ ફરવા જવાનું ગમે તો કઈ જગ્યાએ? મને ફરવા જવાનું ગમતું નથી. આ તો ઊંધો સવાલ આવ્યો. આપનું ફેવરિટ ગીત? ચલાકેલા. એકાદું ગીત ગાવા માંગશો? નહીં, એક મારે ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર ભગવતી કુમાર શર્માની 2 પંક્તિઓ ગાઈ સંભળાવું. જી, ચોક્કસ. મારે રુદિયે બે મંજીરા, મારે રુદિયે બે મંજીરા, એક
જુનાગઢનો મહેતો એક જુનાગઢનો મહેતો બીજી મેવાડની મીરા હે મારે રુદિયે બે મંજીરા મારે રુદિયે બે મંજીરા. વાહ, ખૂબ સરસ. તો માવજીભાઈ સાથે આપણે ફરી એક વખત રેપિડ ફાયર રાઉન્ડની અંદર પણ ખૂબ મજા આવી. એક સવાલ તો બાઉન્સ થયો પાછો ફરીથી મારા ઉપર. તો આપનું સાહિત્ય ક્ષેત્રે આ યોગદાન જે છે એ અવિરત ચાલતું રહે. આપ સતત પ્રગતિ કરતા રહો તેવી ઈશ્વરને પ્રાર્થના. આપ હંમેશા સ્વસ્થ રહો અને આપનું આગામી પુસ્તક તિરાડ એના માટે પણ એક શુભેચ્છા. તો મિત્રો, આજે આપણે માવજીભાઈ સાથેનો સાક્ષાત્કાર કર્યો. આપને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, એક વાત કે વાંચતા રહેજો, વાંચન વધારતા રહેજો, બિનજરૂરી ઘરથી બહાર નીકળવાનું ટાળજો. ધન્યવાદ, આભાર, શુક્રિયા, થેન્ક યુ, વંદે માતરમ. ફરી મળીશું નવા એપિસોડ સાથે.